નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ 7ની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે. આપણી ચેનલ ઉપર આ નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના તમામ પ્રવૃત્તિના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ ધોરણ 7ની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના પ્રવૃત્તિ નંબર 33 વ્યસન મુક્તિ, તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું. જેમની પ્રોજેક્ટ પ્રવૃત્તિનું પોસ્ટર પણ અહીં આપેલ છે, જે તમે અહીં જોઈ શકો છો. પ્રોજેક્ટ પ્રવૃત્તિ 33 વ્યસન મુક્તિ. વ્યસન કરવાથી થતું નુકસાન વિષયના ચિત્રો, નાના વાક્યો, સૂત્ર તૈયાર કરો. વ્યસન મુક્તિ માટે રેલીનું આયોજન કરો. વ્યસન દૂર કરવા અંગેના પ્રયાસ કરો. તમારા દ્વારા વ્યસન મુક્તિનું પોસ્ટર તૈયાર કરી શાળામાં તેમજ જાહેર સ્થળે લગાવો. અહીં ચિત્રો અને સૂત્રોની યાદી તૈયાર કરો. રેલીનો અહેવાલ પણ અહીં લખો. જોઈએ વ્યસન મુક્તિને લગતું ચિત્ર અહીં તમને આપેલું છે, જે તમે અહીં જોઈ શકો છો. તો વ્યસન મુક્તિને લગતા સૂત્રો. नंबर 1, छोड़ो नशा और शराब, न करो जीवन खराब. नंबर 2, कुछ पल का नशा सारी उम्र की सजा. नंबर 3, तमाकू ने कहो ना, जिंदगी ने कहो हाँ. नंबर 4, फैशन माटे न करो व्यसन. नंबर 5, दारूडियो दारूने નથી પીતો, દારૂ દારૂડિયાને પી જાય છે. નંબર 6, વ્યસનની ના હોય ફેશન. રેલીનો અહેવાલ. તારીખ 15/12/24. સ્થળ અમદાવાદ, ગુજરાત. આજે વડોદરામાં વ્યસન મુક્તિ માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીનો મુખ્ય ઉદ્દેશ નાગરિકોને વ્યસન મુક્તિ તરફ પ્રેરિત કરવા અને આરોગ્યપૂર્ણ જીવનશૈલીની મહત્વતા અંગે જાગૃતિ ફેલાવવી હતી. રેલીની શરૂઆત સવારે 9 વાગે કારેલી બાગથી થઈ હતી. રેલીનું ઉદ્ઘાટન શ્રીમાન કાનજીભાઈએ લીલી ઝંડી દેખાડીને કર્યું. રેલીમાં શાળાના વિદ્યાર્થીઓ, કાર્યકરો, પોલીસ અધિકારીઓ અને નાગરિકો સહિત 500 લોકો જોડાયા હતા. મુખ્ય વક્તવ્યમાં મંત્રી મહોદયે વ્યસન મુક્તિની આજીવન પ્રતિજ્ઞા લેવાની અપીલ કરી અને વધુમાં વધુ લોકોને આ અભિયાનમાં જોડાવા માટે પ્રોત્સાહિત કર્યા. રેલી દરમિયાન શાળાના બાળકો દ્વારા નાટકો અને ગીતો રજૂ કરાયા, જેના માધ્યમથી વ્યસન મુક્તિના સંદેશાને વિસ્તૃત કરાયો. જાહેર પત્રો અને પેમ્પલેટ વિતરણ કરવામાં આવ્યા, જેમાં વ્યસન મુક્તિના કેન્દ્રોની માહિતી અને તેમાં ઉપલબ્ધ સેવાઓનો ઉલ્લેખ હતો. આ રેલી સમાપ્ત થાય તે પહેલાં સૌએ વ્યસન મુક્તિની પ્રતિજ્ઞા કરી અને પોતાના પરિવાર અને મિત્ર વર્તુળમાં આ અંગે જાગૃતિ ફેલાવવાનો સંકલ્પ કર્યો. આવી રીતે વ્યસન મુક્તિ રેલીએ નાગરિકોને નકારાત્મક વ્યસનોમાંથી બહાર આવવા માટે પ્રેરિત કરવા અને સ્વસ્થ અને સકારાત્મક જીવન જીવવાની પ્રેરણા આપી. તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીશું પ્રવૃત્તિ નંબર 34ના સંપૂર્ણ સોલ્યુશન સાથે. આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે.